ઉનાળામાં રાજ્યના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાઓની શરૂઆત થઈ જાય છે અને ત્યારે પાણીની સમસ્યાથી બનાસકાંઠાના ગામડાઓ પણ બાકી નથી રહ્યા। સરહદી વિસ્તારના વાવ સુઈગામના 48 ગામોમાં પીવાનું પાણી નથી। આ ગામડાઓમાં પાણીની સમસ્યા છે તેવું ખુદ તંત્રએ પણ કબૂલ્યું છે। સુઈગામના લોદરાણી, રાધા નેસડા, ચોથા નેસડામાં પીવાના પાણી માટે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। આ તમામ ગામડાઓમાં 10 દિવસથી પાણીની સમસ્યા છે અને ગામના લોકો પાણીના ટાંકા પર આધારિત છે। ઉનાળાની આગ ઓગતી ગરમી વચ્ચે લોકો પીવાના પાણી માટે રઝળપાટ કરે છે, ત્યારે ગામ લોકો પણ પીવાના પાણીની વ્યવસ્થા કરવા ઉગ્ર માંગ કરી રહ્યા છે। અમારું ગામ બોર્ડરને છેવાડે આવેલું છે। રણ વિસ્તાર કોતે સાચો તલના પાણી મારે ખારા છે, પીવાનું પાણી ક્યાંય મળતું નથી। વેરી ખોદાય પણ પાણી મળતું નથી અને લાઇનમેનનું પાણી લાઇનમેન ચો છે એ મને ખબર નથી, ચકલી ચો છે એ ખબર નથી। ટકા ઉપર અમુક ટાઈમે પાણી આવે, છોડીઓ નાની નાની છોડીઓ જાય અને લાઈન લાગી અને એક બે બેડું ભરીને ઘરે આવે છે અને કેનાલમાં પાણી છોડ્યું છે છતાંય અમારું બોર્ડરનું કામ છેડું છે ને અમને પાણી ગંદાતું પાણી મળે છે પણ એ ઢોર પીએ પશુ પીએ, અમારે પીવાનું કોઈ પાણી મળતું નથી। મને સમસ્યા એ કે પાણીની છે, પાણી મળતું નથી પીવા પૂરતું। છેલ્લા ત્રણેયનું ગામ છે અને પાણીની ખૂબ તકલીફ રહે છે કાયમ માટે। પણ ઉનાળો અને શિયાળો તો તકલીફ ત્યાંથી ઉપાડીને બેડા માટલાથી લાવવું પડે છે। કોઈ જગ્યાએ હોય રાસણ શેમમાંથી, નળોદની શેમમાંથી પાણી નથી મળતું, પીવાની ખૂબ તકલીફ છે। સમસ્યા મોટી છે પાણીની। ઉનાળો આવે ને પાણીનો કડકડાટ ઉઠે તો પાણી પીવા નથી। મોટા સંખ્યામાં પશુધન છે તે મોણાને પીવા પાણીથી તો પશુને શું પાવું? આ ઉવાડા હુકાઠટ પડ્યા, ઉનાળો આવે છે બધા વાંસ મેથે છે, શું થાય છે? લાઈનમાં હોળિયા ઉઠે છે, પાણી આવતું નથી પીવાનું। અમારી એવી માંગ છે સરકાર આગળ કે પીવાનું પાણી આલો ઉનાળે। અમે તો ટોકું રોઈ આવો ઘરો ઘર બાપડા ઢેકણા લઈને દાયરા 2-2 કિલોમીટર ભરવા। અરે આ ઢાઢો આશ્વાસન આલે આવશે આવશે, કોઈ બટણે આવતું નથી। અમે તો રજૂઆત કરી કરીને થાચ્યા ને કઈ વખત અમે તો ધરણા મળ્યા પણ કોઈ ઉનાળો આવે અને કાળી કેર ઉઠે છે। બનાસકાંઠા જિલ્લો એ ખેતી અને પશુપાલક ઉપર નિર્ભર છે, એટલે કહી શકાય કે બનાસકાંઠામાં ઉનાળો આવે એટલે જે સરહદી વિસ્તારો છે ત્યાં આગળ પીવાના પાણીની પારાયણ શરૂ થઈ જાય છે। એટલે કે વિસ્તારના જે વાવ સુઈગામ સહિતના જે વિસ્તારો છે 48 ગામોને પીવાનું જે પાણી છે તે નથી મળતું। એટલે કહી શકાય કે ચોક્કસ રીતે જે રીતે ક્યાંક ને ક્યાંક જે પાણી હોય છે પરંતુ તે પીવા લાયક નથી હોતું। જે રીતે ચૂંટણી આવે છે ત્યારે મંત્રીઓને બધા આવતા હોય છે ને મોટા મોટા વાયદા કરતા હોય છે, એટલે કે તમારે પાણી આવી જશે અને તમામ પ્રકારની જે સુવિધા છે તે પૂરી પડશે, પરંતુ ચૂંટણી પત્યા બાદ જે મંત્રીઓ હોય છે, નેતાઓ હોય છે તે ગાયબ થઈ જાય છે અને સરહદી વિસ્તારના જે લોકો છે તેમને અત્યારે તરસ્યા રહેવાનો વારો આવ્યો છે। એટલે કે તંત્ર હોય કે નેતા હોય આજે સરહદી વિસ્તારના લોકો માટે તાત્કાલિક પાણી પહોંચાડે એવી અત્યારે તો માગ કરવામાં આવી છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।